નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર મોરબીથી કે જ્યાં દારૂને લઈને મહત્વપૂર્ણ કાર્યવાહી કરાય છે, જુગારને લઈને મહત્વપૂર્ણ કાર્યવાહી કરાય છે। જુગાર રમતા ભાજપના હોદ્દેદારો સહિત 18 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે। આપને જણાવીએ કે હળવદની સરા ચોકડી પાસે હોટલ લેક વ્યૂમાં પોલીસે આ દરોડાની કાર્યવાહી કરી હતી અને તેમાં હળવદની સરા ચોકડી પાસે હોટલ લેક વ્યૂમાં તાલુકા ભાજપ મહામંત્રી ભરત વઢરેકિયા, પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય ઝડપાઈ ચૂક્યા છે। તસવીરમાં આપ જોઈ રહ્યા છો, આ તમામ લોકોને પકડી પાડવામાં આવ્યા છે। દરોડા દરમિયાન 18 જુગારીઓની ધરપકડ થઈ, અન્ય 2 આરોપીઓ ફરાર છે। પોલીસે આરોપીઓ પાસેથી 2 લાખથી વધુની રોકડ રકમ કબજે કરી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રાજેશ આંબલિયા। રાજેશ, આ કાર્યવાહી દરમિયાન કોણ કોણ પકડવામાં આવ્યું છે અને હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? જે હળવદ પોલીસને એક બાતમી મળી હતી કે એક મોટા પાયે એક જુગાર રમાઈ રહ્યો છે અને એમાં ભાજપના આગેવાનો પણ એમાં જુગાર રમી રહ્યા હોય આવી એક માહિતી હતી। છેલ્લા અઠવાડિયાથી હળવદ પોલીસ છે એની પાછળ હતી, ત્યારે આ જુગારીઓ છે અલગ અલગ જગ્યાઓ પર જુગાર રમી અને પછી ત્યાંથી બીજે જુગાર રમવા માટે જતા રહેતા હતા। જ્યારે ગઈકાલે હળવદ પોલીસને એક બાતમી મળી હતી કે સરા ચોકડી પાસે હોટલ લેકવ્યુ આવેલી છે, ત્યાં હાલમાં આ ઘોડી પાછળનો જુગાર રમવામાં આવ્યો છે, તેને લઈને જ ત્યાં હળવદ પોલીસે રેડ કરી હતી ને રેડ દરમિયાન ત્યાંથી 18 જેટલા શખ્સો જુગાર રમી રહેલા ઝડપાઈ ગયેલા હતા। જ્યારે પોલીસે પૂછપરછ કરી ત્યારે તેમને માહિતી મળી હતી કે આમાંના જે 2 શખ્સો છે તેઓ ભાજપમાં અત્યારે હોદ્દેદાર હોય અને તેઓ પણ જુગાર રમી રહ્યા હતા, તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી। 18 જેટલા શખ્સો પાસેથી હાલ પોલીસે 2 લાખ ઉપરાંતનો રોકડ રકમ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે। વાત કરું તો જે જુગારમાંથી પકડાયા છે તે પૈકીના એક હળવદ તાલુકા ભાજપના મહામંત્રી ભરતભાઈ છે અને બીજા જે પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય એવા વલ્લભભાઈ પટેલ પણ ઝડપાઈ ચૂક્યા છે। આ બંને ભાજપના આગેવાનો હોય ત્યારે પોલીસ પર પણ ઘણું દબાણ કરવામાં આવ્યું હતું અને કેસ ન કરવા માટે ઉપર સુધી કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ પોલીસે દબાણને વશ થયા વગર બંને આરોપીઓ સહિત 18 જેટલા શખ્સોને ઝડપી પાડી અને અન્ય 2 શખ્સો જે ફરાર થઈ ગયા છે તમામ વિરુદ્ધમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર રાજેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે 18 જેટલા જુગારીઓ સામે કાર્યવાહી કરાય છે, 2 આરોપી આ મામલે ફરાર છે।